આજે આપણે આવ્યા છીએ એક દરગાહ ઉપર, જે દરગાહનું નામ તારશાહી પીર તરીકે ઓળખાય છે, જે ભુજની અંદર જે એરપોર્ટનો ગેટ છે તેના સામે આવેલી છે. આ તારશાહીની વાત કરવામાં આવે તો ખાસ કરીને અહીંયા કોમી એકતાના દર્શન જે વાત કરતા હોય છે કચ્છમાં કોમી એકતા, પરંતુ અહીંયા કચ્છની કોમી એકતા આપણે જે કેમેરામાં જોઈ શકીએ છીએ. તમામ હિન્દુ મુસ્લિમ જાતિના અહીંયા આવે છે, આવતા નથી, પોતાની માનતા પણ પૂરી કરીને અહીંયા જતા હોય છે. અને ખાસ કરીને અહીંયા મુસ્લિમ સમાજ અને ખાસ કરીને વિધાની પરિવારના જે દરગાહ છે, જે એની દરગાહ છે, ખાસ કરીને હિન્દુભાઈમાં જે ભટ્ટી પરિવારની અહીંયા વર્ષોથી એમની અલગ અલગ શ્રદ્ધાઓ માનતાઓ અહીંયાથી અલગ અલગ રસમ પણ અહીંયા કરવામાં આવતી હોય છે. ત્યારે આપણા સાથે એક ભટ્ટી પરિવારના યુવાન થી વાત કરશું. આપનું શું નામ છે ને તારશાહી વિશે શું કહેશો? મારું નામ પપ્પુભાઈ નીનાભાઈ ભટ્ટી, અને આજે અમે વલીનો ઉર્સ કરીએ છીએ તારશાહી પીરનો. એનો ઇતિહાસ ઘણો પ્રાચીન કાળથી ચાલ્યો આવે છે. અમારા વડવાઓમાં સૌથી મોટા અમારા વડવા એટલે શ્રી લાલજીભાઈ ગાભાભાઈ ભટ્ટી પરિવાર, અને એના પછી અમે એના બધા વંશજો છીએ. તો એક નાનકડો ઇતિહાસની વાત કરું તો જે તારશાહી પીર અને આ ભટ્ટી પરિવારનો જે ઇતિહાસ છે ને એ 400 વર્ષ જૂનો છે. કારણ કે જ્યારે રાબાવા ખેંગાર રાજા સાહેબના દરબારમાં જ્યારે તારશાહી પીર અને એમની સાથે અમારા ભટ્ટી પરિવાર એટલે કે વિધાણી પરિવાર અને ભટ્ટી પરિવાર જ્યારે રાજાની સેવા ચાકરી કરતા હતા એ વખતથી અમારી એમની સાથે મિત્રતા હતી. એના પછી એક મિત્ર જેમ મિત્રને વચન આપે એવી રીતે તારશાહી પીરે અમને ભટ્ટી પરિવારને વચન આપ્યું કે જ્યાં સુધી તમે મને માનો છો, માનતા રહેશો, ત્યાં સુધી તમારા ઘરે દીકરાનો જન્મ મારા લીધે થશે, અને દીકરીઓના ધનના લીધે દીકરાનો જન્મ આ તારશાહી પીરના કારણે થાય છે. અને આજના સમયમાં જે બંને સંપ્રદાય વચ્ચે જે ઝેર પાથરી રહ્યા છે લોકો, એને એક સંદેશો છે. કારણ કે આ મિત્રતા જે છે એ 400 વર્ષ જૂની છે, અને હજી કદાચ 400 વર્ષ થઈ ગયા તો વિધાણી પરિવાર અને ભટ્ટી પરિવાર બંને સાથે મળી અને આ ઉર્સ ઉજવે છે અને સદાય ઉજવતા રહેશે. અને સાથે સાથે બીજી જે પ્રજા આવે છે અહીંયા, જે આમંત્રિત મહેમાનો આવે છે તેમનું પણ વિધાણી પરિવાર અને ભટ્ટી પરિવાર અત્રે અભિવાદન કરે છે અને તમારું હાર્દિક સ્વાગત છે. બસ જેમ અમારી શ્રદ્ધા પીર પ્રત્યે છે તેમ બધાની પીર મન્નત પૂરી કરે, મનોકામના પૂર્ણ કરે એવી દાદા પાસે અમે દુઆ માંગીએ છીએ. ખાસ કરીને અહીંયા આજે આ મંચ ઉપરથી મરહુમ જુસફભાઈ વિધાણીનો પણ વાત અહીંયા જરૂર લઈશું કે આગલા વર્ષે એ પોતે અહીંયા હતા, એમના છોકરા પણ હાજર છે. આગલા વર્ષે જે મેરા સમિતિનું આખું આયોજન જુસફભાઈ વિધાણી તરફથી કરવામાં આવ્યો હતો, પરંતુ આ ફેરે પોતે ખુદાની રહેમત પહોંચ્યા છે. તો એના આપણા વિધાણી પરિવારના પણ યુવાન જોડાઈ ચૂક્યા છે. શું કહેશો મેરા વિશે? કાંઈ નથી, ભટ્ટી પરિવાર ને વિધાણી પરિવારની પરંપરાથી આલ્યાઓ છે, આ હાલતી રહેશે બધા માટે દુઆ. ખાસ કરીને જે કચ્છમાં કોમી એકતા હિન્દુ ભાઈ અને મુસ્લિમ ભાઈ સાથે મળીને આ ઉર્સ ઉજવવામાં આવે, શું કહેશો એના વિશે? એનામાં ભટ્ટીભાઈ ને વિધાણીભાઈ ઘણું વર્ષોથી મેરો કરે છે. 400 વર્ષનું જૂનું અત્યારથી હાલતો રહેશે દાદાની દુઆથી. વાત કરવામાં આવે 400 વર્ષ જૂનો જે દરગાહ છે, જે પાછળ જે દરગાહ દેખાય છે, જે તારશાહી વલીની, એ વિધાની પરિવાર અને ભટ્ટી પરિવાર, હિન્દુ પરિવારના જે ભટ્ટી પરિવાર છે, પોતાના નાના બાળકોના જે ઝંડા પણ અહીંયા ઉતારવામાં આવે છે અને અલગ અલગ એની પોતાની માનતા અહીંયા પૂરી કરતા હોય છે. ખાસ કરીને આ મેળાની અંદર આપણે જે મારા કેમેરામાં જોઈ શકીએ છીએ કે મુસ્લિમ કરતાં હિન્દુ ભટ્ટી પરિવાર પણ એમની જે પણ હોય છે હિસાબ કિતાબ 12 મહિનાનું જે હોય છે નિયાજ, અહીંયા નિયાજમાં પણ પ્રસાદીમાં પણ વેજ બનાવવામાં આવે છે અને અલગ અલગ વસ્તુ બનાવવામાં આવે છે. જ્યારે ભટ્ટી પરિવારના બીજાથી વાત શું નામ આપનું? મોહનભાઈ. શું કહેશો આ મેળા વિશે? અમે એ વિશે કહીએ છીએ કે ભટ્ટી પરિવારનો પરમાપરમ આમને આમ ચાલતું રહે, વિધાણી પરિવાર સાથે ને ભટ્ટી પરિવાર સાથે આમને આમ અમારો જૂના વડીલો કરી ગયા છે ને અમે પણ કરતા રહેશું. ખાસ કરીને કચ્છમાં ઈદ હોય, દિવાળી હોય, કે હાજીપીરનો મેળો હોય, તારશાહીનો મેળો હોય કે મત્યાદેવનો મેળો, સાથે હિન્દુ મુસ્લિમ મળતા હોય, શું કહેશો એના વિશે? અમે ભટ્ટી પરિવાર છે, અમે હિન્દુના ગુણે બધું ઈચ્છીએ છીએ કે કોઈ અમારે કોમવાદનો કોઈ પ્રશ્ન જ નથી. હિન્દુ મુસલમાન બધું એકતા કરીને અમે બધા ઉત્સવ મનાવીએ છીએ. વાત કરવામાં આવે કે ભટ્ટીભાઈ એક સરસ મજાનો મેસેજ આપ્યો કે હિન્દુ હોય કે મુસ્લિમ હોય સૌ એક સમ
એક માનવતા હિસાબે આપણે સૌ સાથે મળી અને આપણે પોતાનો ધર્મ નિભાવવો જોઈએ. અને ખાસ કરીને તારસાઈની એક 400 વર્ષ જૂનો ઇતિહાસ છે. અહીંયા મોટી સંખ્યામાં એમની જમીન પણ આવેલી છે ને દરગાહની અંદર વાત કરવામાં દર ગુરુવારે અહીંયા દુઆ ફાતિહા તેમજ નિયાજ નજરાનો પણ કરવામાં આવે છે. અને ખાસ કરીને આજે ઉર્સ છે તેમાં અલગ અલગ મહેમાનો આવ્યા હતા. એમને ભટ્ટીપાડે અને વિધાની પરિવાર પણ એમને અભિવાદન કર્યો. અને શું કહેશો? મહેમાન પરિવારે સાથ દે છે, બધા ભાઈઓ ખાલી ભટ્ટી પરિવારે નહીં પણ એના સાથે બીજા મહેમાનો પણ આવે છે. 18 વર્ષ આવે છે. અમારા જ્ઞાતિની બધાને સાથ સહકાર દે છે. વિધાની પરિવારે અમને સાથ દે છે, અમે એમને સાથ દઈએ છીએ. 18 વર્ષના લોકો અહીંયા આવે છે અને પોતાની મન્નત પૂરી કરતા જાય છે. અને અહીંયા આજે આખો દિવસ ઉર્સ થશે, અલગ અલગ પ્રોગ્રામ થશે. રિપોર્ટર મોહમ્મદ સમા, કેમેરામેન સાગર પુરોબિયા.